नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय स्वामीनारायण। धोरण 12 अंदर एसपीसीसी विषय में विभाग बीजो छे, जेमा 5मा पाठनी शरूआत आपणे करी हती। 5मा पाठनु नाम कंपनीना संचालको छे के जे कंपनीना वहीवटीय अने सुचारू कार्य थाय ते हेतुथी एक करता वधु व्यक्तिना मंडळनी जे रचना करे, एक करता वधु व्यक्ति बहुमती द्वारा योग्य प्रकारना ठराव पसार करे ते मंडळ जेने आपणे संचालक मंडळ अथवा बोर्ड ऑफ डिरेक्टर तरीके ओळखीए छीए। आ बोर्ड ऑफ डिरेक्टर एटले के संचालक मंडळनी सत्ता, फरजो અને જવાબદારી વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે। કાલે આપણે જોયું હતું કે સંચાલક મંડળના સંચાલક જે છે એમને 3 રીતે સત્તા જે છે પ્રાપ્ત થાય છે। એક, कंपनी धारा द्वारा, बीजू आवेदन पत्र द्वारा, अने त्रीजू छे नियमन पत्र द्वारा। तो काले आपणे जे चर्चा करेली हती एक कंपनी धारा द्वारा संचालक मंडळ ने मळेली सत्तानो आपणे अभ्यास करेलो हतो, जेमां कंपनीना कायदा अनुसार शेरधारको द्वारा कोई व्यक्ति ने चूंटी अने संचालक मंडळनी अंदर संचालन करवा माटेनी ने सत्ता आपेली होय। આજે આપણે જે છે એ સંચાલકોને આવેદન પત્ર દ્વારા મળેલી સત્તાઓનો અભ્યાસ જે છે કરવાનો છે। 3 રીતે સંચાલક મંડળને સત્તા મળે છે, જેમાંથી કાલે આપણે જોયું હતું કંપની ધારા દ્વારા મળતી સત્તાઓ, અને આજે આપણે જોઈશું આવેદન પત્ર દ્વારા મળતી सत्ताओं। जनरली संचालक मंडळना तमाम संचालको कां तो कंपनी धारा द्वारा मळेली सत्तानो उपयोग करे, कां आवेदन पत्र द्वारा मळेली सत्तानो उपयोग करे, अने कां नियमन पत्र द्वारा मळेली सत्तानो उपयोग करी शके छे। कायदानी रूए कोईपण संचालक सत्ता बहारना कार्य क्यारेय करी शकतो नथी, अने जो ए सत्ता बहारना कार्य करे तो दंड अथवा एने सजा थाय छे। तो आवुं न थाय ते हेतुथी बंधारणनी अंदर संचालक मंडळनी सत्तानो व्यवस्थित रीते अभ्यास जे छे ए करेलो छे, जेनो आज आपणे अहींया अभ्यास करीशुं। तो चालो विद्यार्थी मित्र जोईए संचालकोने आवेदन पत्र द्वारा मळती सत्ताओ। ऑथोरिटी रिक्वायर्ड बाय
મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો જોઈએ છીએ કે સંચાલકોને કેટલીક સત્તાઓ અને માર્ગદર્શન આવેદન પત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ઘણી બધી સત્તા અને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન એ આવેદન પત્રની અંદરથી મળે છે. આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત અને અગત્યનો દસ્તાવેજ છે. કદાચ તમને ખ્યાલ હોય કે કંપનીની સ્થાપનાથી લઈ કંપનીની વિસર્જન સુધીની સંપૂર્ણ માહિતી દર્શાવતું પત્રક એટલે આવેદન પત્ર. ખરેખર આવેદન પત્ર એ કંપનીનું બંધારણ દર્શાવતું પત્રક છે. કંપનીના આંતરિક અને બાહ્ય નિયમો દર્શાવતું પત્રક એટલે આવેદન પત્ર. તો જોઈએ છીએ આ સત્તાઓની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકતું નથી. તો અહીંયા આજે આપણે વાત કરી આવેદન પત્રની સત્તા જે આપેલી હોય એનાથી ઉપરવટ કોઈ પણ પ્રકારનો નિર્ણય કોઈ પણ વ્યક્તિ એટલે કે સંચાલક મંડળનો કોઈ પણ સંચાલક ઉપરવટ જઈને કાર્ય કરી શકતું નથી. આવેદન પત્રમાં જણાવેલ કાર્યની ઉપરવટ જઈને સંચાલક કોઈ કાર્ય કરે તો તેવા કાર્યને સત્તા બહારના કાર્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સત્તા બહારના કાર્ય, અલ્ટ્રા વાયરસ અથવા કાર્યને કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતું નથી. આવા કાર્ય માટે શેરધારકની સભામાં પણ સર્વાનુમતિએ ઠરાવ પસાર કરીને બહાલી આપીને કાયદાની રૂએ જો યોગ્ય હોય તો જ એને સ્વીકાર્ય ગણાય, અન્યથા બહાલી આપીને પણ એવા કાર્યને સ્વીકારી શકાતા નથી. એટલા માટે આવા કાર્ય માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. અને જો કોઈ પણ વ્યક્તિ કસૂરવાર ઠરે તો એ વ્યક્તિને કાં દીવાની અને કાં જવાબદારી, આ બે પ્રકારની જે છે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાય છે. એને નાણાકીય દંડ અથવા તો જેલની સજા પણ થઈ શકે છે. પણ ક્યારે? જ્યારે આવેદન પત્રની જોગવાઈઓ જે છે, આવેદન પત્ર દ્વારા જે માર્ગદર્શન મળેલું છે, આવેદન પત્ર દ્વારા જેટલી સત્તા મળેલી છે તેથી ઉપરવટ જો કોઈ પણ સંચાલક મંડળનો સંચાલક પોતાના સ્વાર્થ માટે, અંગત હિત માટેના કાર્ય કરે તો આવું બને છે. માટે જ સંચાલક મંડળના તમામ સંચાલકોએ આવેદન પત્રના માર્ગદર્શન અને આવેદન પત્રની અંદર દર્શાવેલી સત્તા જે છે એ સત્તાને આધીન રહીને કાર્ય કરવાના હોય છે. આવેદન પત્ર દ્વારા કોઈ પણ પ્રકારના નિર્ણયો લીધા હોય એની સત્તામાં રહીને તો શેરધારક દ્વારા બહાલી આપી શકાય છે, હકારાત્મક પ્રતિસાદ આપી શકાય છે. પણ આવેદન પત્રની ઉપરવટ જઈને સંચાલક મંડળ અથવા કોઈ એક સંચાલકે સત્તા બહારના કાર્ય કર્યા હોય તો શેરધારકની સામાન્ય સભામાં પણ કાયદાની રૂએ તેને બહાલી આપી શકાતી નથી. કારણ કે એ કાર્ય સત્તા બહારનું છે, માટે તેને કોઈ પણ શેરધારકની સભાની અંદર પણ બહાલી આપી શકાતી નથી, હકારાત્મક પ્રતિસાદ આપી શકાતો નથી. તો અહીંયા આપણે જે જોયું આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ, હવે આપણે સંચાલકોને નિયમન પત્ર દ્વારા મળતી સત્તાનો આજે આપણે અભ્યાસ કરીશું. આવેદન પત્ર એ કંપનીનું બંધારણ છે. જ્યારે નિયમન પત્ર એ
નિયમન પત્ર એ આંતરિક વહીવટ દર્શાવતું પત્રક છે, જે કંપનીની અંદરના જુદા જુદા પ્રકારના નીતિ, નિયમ, કાયદા, કાનૂન, નિયંત્રણ, અંકુશ, ધારા ધોરણ દર્શાવતું પત્રક એટલે નિયમન પત્ર. તો સંચાલક મંડળને કંપની ધારા દ્વારા મળતી સત્તા, આવેદન પત્ર દ્વારા મળતી સત્તા, અને હવે આપણે જોઈએ છીએ નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. તો કંપનીનું સંચાલન કરવા કંપની ધારામાં નિયમન પત્રની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે સંચાલકોને મોટા ભાગની વહીવટીય સત્તાઓ નિયમન પત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. કેવી સત્તાઓ? વહીવટીય સત્તા, જે આંતરિક કાર્ય એકમના સંકુલની અંદર થતી રોજબરોજની પ્રવૃત્તિ સાથે અને એના નીતિ, નિયમો અને કાયદા સાથે જોડાયેલી બાબતો છે. તો જેના કારણે સંચાલકોને મોટા ભાગની વહીવટીય સત્તાઓ નિયમન પત્ર દ્વારા પ્રાપ્ત થતી હોય છે. આમાં આપેલ સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલક મંડળની છે, પરંતુ નિયમન પત્રની ઉપરવટ જઈ કાર્ય કરે તો તેવા કાર્ય સત્તા બહારના કાર્ય ગણાય છે. સત્તા બહારના કરેલા કાર્ય માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. જો કે સંચાલકોએ કરેલ ઉપરવટ કાર્યને પાછળથી ઠરાવ દ્વારા બહાલી આપીને સંચાલકોને આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આવેદન પત્ર દ્વારા મળેલી સત્તા જે છે એ સત્તાની ઉપરવટ જઈને કોઈ કામ કર્યા હોય ને તો એને બહાલી શેરધારકો અને સંચાલક મંડળમાં પણ નથી આપી શકાતી. જ્યારે નિયમન પત્ર દ્વારા મળેલી સત્તા હોય અને એ સત્તાની ઉપરવટનું કોઈ પણ સંચાલક મંડળના સંચાલકે કાર્ય કરેલું હોય તો સંચાલક મંડળની અંદર યોગ્ય પ્રકારનો ઠરાવ પસાર કરી એને બહાલી આપી કાયદો બનાવીને તેને સ્વીકાર કરી શકાય છે. તો આવેદન પત્રમાં કોઈ બહાલી ન આપી શકાય, પણ નિયમન પત્રમાં સત્તા જે મળેલી છે ઉપરવટના કામ કરેલા હોય તો એને બહાલી આપી શકાય છે. કારણ કે આવેદન પત્રનો જ એક ભાગ નિયમન પત્ર છે. આ નિયમન પત્ર એ આવેદન પત્રમાં સમાયેલું છે. અગત્યની બાબત છે એ આવેદન પત્ર છે. આની ઉપરવટ ન જવાય. આની ઉપરવટ જાઓ નિયમન પત્રની તો એમાં બહાલી કાયદાની રૂએ આપી શકાય છે, પરંતુ આવેદન પત્રમાં બહાલી આપી શકાતી નથી. તો અહીંયા આપણે જોયું આવેદન પત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા મળતી સંચાલક મંડળને સત્તાઓ. હવે આજે સંચાલકોની ફરજો છે. તો જોઈએ છીએ સંચાલકોની ફરજો કે સંચાલક મંડળના જે સંચાલકો છે એમને જુદા જુદા પ્રકારની જે સત્તા આપે છે તો સત્તાની સાથે સાથે ફરજ પણ આપે છે. પાવર અને રિસ્પોન્સિબિલિટી, સત્તા અને ફરજ, આ બંને જે છે એ એમને મળે છે. તો કયા કયા પ્રકારની ફરજો સંચાલક મંડળની અંદર સંચાલકોને નિભાવવી પડે છે, એ ફરજો અદા કરવી પડે છે, તેના વિષય ઉપરની ચર્ચા આજે કરીશું. સંચાલકોની ફરજો જણાવો. તો ચાલો જોઈએ છીએ સંચાલકોની ફરજો. તો કે કંપની વ્યવસ્થા સ્વરૂપમાં સંચાલક મંડળ સૌથી અગત્યનું સ્થાન ધરાવે છે, તેથી તેમને નીચેની ફરજો અદા કરવી પડે છે, મીન્સ એ ફરજ બજાવવી પડે છે. તો સૌથી પહેલું જોઈએ, કંપનીના નિયમન પત્રમાં જણાવ્યા અનુસાર સંચાલકો કાર્ય કરે. જોયું હમણાં
કે કંપનીના નિયમન પત્ર એટલે કે આંતરિક વહીવટ દર્શાવતા પત્રકને ધ્યાનમાં રાખી તમામ સંચાલક મંડળના સંચાલકોએ કાર્ય કરવાનું રહે છે. એ પહેલી એની ફરજ છે. શું છે? પહેલી જ ફરજ. અને એ ફરજ કે નિયમન પત્ર દ્વારા મળેલી સત્તાને આધીન તમામ સંચાલકોએ કંપનીનું સુચારું વહીવટીય તંત્ર વ્યવસ્થિત ચાલે તે પ્રકારના પ્રયત્ન કરવાના છે. તો અહીંયા આપણે પહેલી સત્તા જોઈ. ત્યાર પછી બીજું જોઈએ કે સંચાલક કંપનીના ઉદ્દેશ્યને આગળ વધારવા શેર હોલ્ડરના લાભાર્થે તટસ્થ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે છે. તો સંચાલક મંડળના સંચાલકો જે કાર્ય કરે તે કાર્યમાં શેર ધારકોનું હિત અને લાભ જળવાઈ રહે તે હેતુથી બુદ્ધિપૂર્વકના કાર્ય જે છે એ સંચાલક મંડળના સંચાલકોએ કરવા જોઈએ. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું કે કંપનીના કર્મચારી માટે શેરધારક જે છે એ સામાન્ય રીતે સૌથી અગત્યના અને મહત્વના છે. તો કંપનીના કર્મચારી માટે, શેરધારક માટે, સમાજ માટે અને પર્યાવરણના રક્ષણ માટે સંચાલકો કાર્ય કરશે. કારણ કે શેરધારકો કંપનીમાં ઇન્વેસ્ટર રોકાણ કરતા છે. બરોબર. પછી સમાજ કે કંપનીની સ્થાપના અને વિસર્જન સમાજમાં થાય છે. તેમજ સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય તે પ્રકારના કાર્ય જે છે એ થાય એવી ફરજને ધ્યાનમાં રાખી સંચાલક મંડળના સંચાલકોએ કાર્ય કરવાનું રહે છે. સંચાલક પોતાની ફરજો બજાવવા યોગ્ય વહીવટ, યોગ્ય કાળજી, ત્વરિત કુશળતાપૂર્વકના સ્વતંત્ર નિર્ણય લેવાની ફરજ છે. સ્વતંત્ર રીતે કામ કરવાનું, યોગ્ય સમયે યોગ્ય પ્રકારના નિર્ણયોને એ જ નિર્ણય દ્વારા કંપની ક્ષેત્રનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન કરવા એ સંચાલક મંડળની ફરજમાં આવતા કાર્ય છે. તો અહીંયા આપણે જે એ જોઈએ છીએ એ એમની ફરજો છે. પછી જોઈએ કે કંપની સંચાલક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંપની હિત સાથે સંઘર્ષમાં ઉતરી શકશે નહીં. કોઈ પણ સંચાલક મંડળનો સંચાલક હોય એ સંચાલક પ્રત્યક્ષ વ્યક્તિગત રીતે કંપનીના નામ ઉપરથી કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ના ઉતરી શકે. કોઈ પણ સંઘર્ષ કોઈ શેરધારક સાથે, કોઈ અન્ય પેઢી સાથે કે કોઈ વ્યક્તિ સાથે કે કંપનીના અંદરના કર્મચારી સાથે એવા કોઈ પણ પ્રકારના વ્યક્તિ સાથે સંઘર્ષમાં ઉતરશે નહીં. તે એની ફરજમાં આવે છે. ત્યાર પછી જોઈએ કે સંચાલકે સંચાલક મંડળની બધી જ સભાઓમાં હાજર રહેવાની ફરજ છે. જો ન રહી શકે તો અગાઉથી જાણ કરવાની ફરજ છે. તો કંપની ક્ષેત્રમાં જ્યારે જ્યારે શેરધારકોની સભા હોય, સંચાલક મંડળની સભા હોય, યોગ્ય પ્રકારના ઠરાવ, સામાન્ય ઠરાવ હોય, વિશિષ્ટ ઠરાવ હોય, આ ઠરાવ પસાર કરવા માટે જ્યારે પણ કંપની સભા બોલાવે તો એ સભાની અંદર હાજર રહેવાની સંચાલક મંડળના પ્રત્યેક સંચાલકની ફરજ છે. જો કોઈ કારણસર હાજર ન રહી શકે તો હાજર ન રહેવાનું કારણ દર્શાવવાની પણ એમની ફરજ છે કે હું આ કારણથી છે હાજર નથી રહી શકવાના. પછી કંપનીમાં કોઈ છૂપો નફો કરી શકશે નહીં. પ્લસ સંચાલકો કંપનીની નાણાકીય અને ચલ અચલ સંપત્તિની સંભાળ લેશે. આવી સંપત્તિનો ઉપયોગ અંગત વપરાશ માટે કરી શકશે નહીં. તો કે કંપનીની જેટલી સંપત્તિ દ્રશ્ય અને અદ્રશ્ય સંપત્તિ છે, બેંકમાં મૂકેલી છે, તેની દેખભાળ રાખવાની ફરજ છે. તેનો અંગત વપરાશ સંચાલક મંડળનો કોઈ પણ સંચાલક કરી શકતો નથી. એની ફરજમાં આવે છે
કે કંપનીની સંપત્તિનો ઉપયોગ એ વ્યક્તિગત ધોરણે ના કરી શકે અને કંપનીની જેટલી ચલ અચલ સંપત્તિ છે એ સંપૂર્ણ સંપત્તિની દેખરેખ રાખવી એ પ્રત્યેક સંચાલકની ફરજમાં આવતી બાબત છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સંચાલકો કંપનીના ફંડનું રોકાણ યોગ્ય રીતે અસ્કયામતોમાં કરશે. કે સંચાલકો જ્યારે કંપની ક્ષેત્રનો વહીવટ કરે છે ત્યારે કંપની પાસે ફંડ જે નફા ભૂતકાળમાં નફો કરેલા હોય એ નફાનો ઉપયોગ યોગ્ય જગ્યાએ, ધ્યાન આપજો, યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રકારની અસ્કયામતો ઊભી કરવા માટે કરી શકે છે. નહીં તો એમના અંગત સ્વાર્થ માટે કે પોતાના માટે એવા ખર્ચ છે એ કરી શકતા નથી. અસ્કયામતોનું નિર્માણ કરવું, નવી સંપત્તિ ખરીદી અને એકમનો સતત બહોળા પ્રમાણમાં વિકાસ થાય ને તે પ્રકારના પ્રયત્ન સંચાલક મંડળની અંદર ફરજમાં આવે છે. સંચાલક મંડળની સભા ઓછામાં ઓછા દર 3 માસે બોલાવી એની ફરજ છે. કે સંચાલક મંડળની જે સભા ભરાતી હોય એ જનરલી દર 3 માસે એકવાર ફરજિયાતપણે એ સભા ભરવાની છે. આ સભા ભરવા માટે સંચાલક મંડળોએ દર 3 માસે એક સભાનું આયોજન કરવું, એ સભાની અંદર તમામ સંચાલકોએ હાજરી આપવી તે એમની ફરજ છે. પ્લસ જોઈએ આપણે આગળ, કંપની સંચાલક પોતાના માટે અથવા પોતાના સગા માટે અયોગ્ય લાભ મેળવશે નહીં. એટલું જ નહીં, તે ભાગીદારો કે સાથીદારો માટે આવો કોઈ લાભ મેળવવાનો પ્રયત્ન કરશે નહીં. જો અયોગ્ય લાભ મેળવવામાં દોષિત ઠરે તો લાભથી બમણી રકમ કંપનીને ચૂકવવા માટે જવાબદાર બનશે. તો કોઈ પણ સંચાલક મંડળનો સંચાલક જે છે એ પોતાના સગા વહાલાનું હિત ન જોઈએ, પોતાના સાથીદારો સાથે મળીને કોઈ પણ પ્રકારનું સ્વહિત અને ભાગીદારનું હિત ન જોવે. જો એ વ્યક્તિ આવું કરે, સ્વાર્થ માટે, પોતાના નફા માટે કંપનીની અંદર સત્તા બહારના કાર્ય કરે અને જો એ વ્યક્તિ કસૂરવાર ઠરે તો કાયદાની રૂએ એને જેટલા રૂપિયાનું કૌભાંડ કરેલું હોય એની બમણી રકમ કાયદાની રૂએ એની ભરવી પડે છે. શું કરવું પડે છે? એને કાયદાની રૂએ બમણી રકમ ભરવી પડે છે. કંપની સંચાલક પોતાનો હોદ્દો કોઈને સોંપશે નહીં. જો આવી સોંપણી કરવામાં આવશે તો તે વ્યર્થ બનશે. પોતાને મળેલ સત્તા જે છે એ કોઈ અન્ય વ્યક્તિને નહીં સોંપે. પોતાને મળેલી જે સંચાલક મંડળના સંચાલક તરીકેનો હોદ્દો છે એ કોઈ પણ વ્યક્તિને સોંપી શકતો નથી. જો કદાચ એ પોતાનો હોદ્દો કોઈ અન્ય વ્યક્તિને સોંપે તો એ સોંપેલ હોદ્દો વ્યર્થ નીવડે છે. શું થાય છે? સોંપેલો હોદ્દો વ્યર્થ નીવડે છે. ત્યાર પછી જો કંપનીનો સંચાલક આ કલમની જોગવાઈઓનો ભંગ કરે તો સંચાલક ઓછામાં ઓછા રૂપિયા 1 લાખ અને વધુ 5 લાખ સુધીના દંડને પાત્ર છે. કે કંપની ધારાની આવેદનપત્ર અને નિયમન પત્રની જોગવાઈઓનો ભંગ કરે અને નાણાંની બાબતમાં એ કોઈ ગેરરીતિ આચરતા ઝડપાય અને દોષિત ઠરે તો ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા અને વધુમાં વધુ 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કંપની ધારાની અંદર કરેલી છે. ત્યાર પછી જોઈએ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઓડિટ સમિતિ રચવાની ફરજ. ઓડિટ એટલે વર્ષ દરમિયાન થયેલ આવક અને જાવકનો હિસાબ દર્શાવતી એક સમિતિ રચે છે. તો સંચાલક મંડળના જ સંચાલકોમાંથી એક સમિતિની રચના કરવી એ સંચાલક મંડળના સંચાલકોની ફરજમાં આવતી બાબત છે. ત્યાર પછી જોઈએ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ કંપની હિત સંબંધિત સમિતિ રચવાની ફરજ છે. કંપનીનું હિત જેમાં જોડવાયેલું હોય તેની એક સમિતિની રચના કરી
કંપનીનો સતત અને સતત વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન કરવા એ એમની ફરજમાં આવે છે. ત્યાર પછી કોઈ પણ સંચાલક રોકડ સિવાય કોઈ પણ પ્રકારની સંપત્તિ કાયદાની રૂએ મેળવી શકતા નથી. અને જે રોકડ સ્વીકારે છે એ રોકડ પણ કંપનીના નામથી હોવા જોઈએ. રોકડ સિવાય કોઈ પણ પ્રકારની સંપત્તિ કોઈ પણ સંચાલક મંડળના સંચાલકે સ્વીકારવી જોઈએ નહીં. અને છેલ્લે કે કોઈ પણ સંચાલક જામીનગીરીઓના ઇનસાઇડર ટ્રેડિંગ કરી શકશે નહીં. કે કંપનીનું જેટલી પણ જામીનગીરી સંચાલક મંડળ પાસે છે એનું ઇનસાઇડર ટ્રેડિંગ એટલે વેચાણ આડકતી રીતે કાયદાની રૂએ વેચાણ કરી શકતો નથી. કારણ કે એ સંપત્તિ સંચાલક મંડળના સંચાલકના નામથી નથી, એ સંપત્તિ કંપનીના નામથી ચાલે છે. માટે જ ઇનસાઇડર ટ્રેડિંગ સંચાલક મંડળનો કોઈ પણ સંચાલક કરી શકતો નથી. તો આટલી એની ફરજ હતી. હવે આપણે સંચાલકોની અમુક જવાબદારી છે, એ જવાબદારીમાં દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી, આ બે પ્રકારની જવાબદારી સામાન્યતઃ જોવા મળે છે. દીવાની જવાબદારી જે છે સંપત્તિના કેસ સાથે જોડાયેલી છે અને ફોજદારી જવાબદારી ધાક ધમકી મારપીટ અને ખૂન ખરાબાની સાથે જોડાયેલી છે. તો આપણે અહીંયા જોયું એ કંપની ધારા દ્વારા, આવેદનપત્ર દ્વારા, નિયમન પત્ર દ્વારા મળેલી સત્તા, ફરજો. અને હવે આપણે જવાબદારી જોઈએ છીએ કે સંચાલકોની જવાબદારી. તો રિસ્પોન્સિબિલિટી ઓફ ડિરેક્ટર્સ, સંચાલકોની જવાબદારી. જેને સત્તા મળે છે એની કંઈક ફરજ પણ હોય છે, જેને સત્તા મળે છે એની કંઈક જવાબદારી પણ હોઈ શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ સંચાલકોની જવાબદારી. તો સંચાલકોને કંપની ધારા, આવેદનપત્ર અને નિયમન પત્ર દ્વારા સત્તાઓ મળે છે. પરંતુ મળેલી સત્તાનો દુરુપયોગ કરી અથવા પોતાની ફરજ અદા કરવામાં અથવા તેમાં કાળજી ન દાખવે ત્યારે સંચાલકો બાહ્ય પક્ષકારો પરત્વે જવાબદાર ઠરે છે. આમ સંચાલકોની જવાબદારી બે પ્રકારની હોય છે. એક દીવાની જવાબદારી અને બીજું ફોજદારી જવાબદારી. આ બે પ્રકારની જવાબદારી હોય. દીવાની જવાબદારી છે એ સંપત્તિ સંબંધિત બાબતો સાથે, એમાં કોર્ટમાં તમે દાવો કરી શકો છો. અને ફોજદારી ગુનામાં મારકૂટ કરેલી હોય, ધાક ધમકી આપેલી હોય, તો એનો દાવો જે છે એ ફોજદારી જવાબદારીની અંદર અદા થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ દીવાની જવાબદારી એટલે શું. તો દીવાની પ્રકારની જવાબદારી એટલે જે પક્ષકારને આર્થિક નુકસાન થયું હોય, સંપત્તિને લગતું નુકસાન થયું હોય, તે પક્ષકારને આર્થિક નુકસાન ભરપાઈ કરવાનું રહે છે. પરંતુ સંચાલકોએ જો શુભ એટલે કે સારી નિષ્ઠાથી, પ્રમાણિકતાથી અને કાળજી રાખીને પોતાની ફરજ અદા કરી શકાય હોય છતાંય નુકસાન થયું હોય તો તે માટે સંચાલકોને જવાબદાર ઠેરવી શકાતા નથી. ધ્યાન આપજો, દીવાની જવાબદારી શું કહે છે? તો કે દીવાની જવાબદારીમાં સંચાલક મંડળના સંચાલકે નિષ્ઠાથી કાર્ય કર્યું હોય અને જો નુકસાની વેઠવવી પડે તો કાયદાની રૂએ સંચાલક મંડળના સંચાલક ઉપર આ જવાબદારી ઠેરવી શકાતી નથી. સ્વહિત માટે અંગત, પોતાના સગા સંબંધી, મિત્ર વર્ગના નફા અને છુપો નફો કમાઈને જો એ કસૂરવાર ઠરે તો કાયદાની રૂએ દીવાની જવાબદારી અદા કરવી પડે છે. તો અહીંયા કંપની પ્રત્યેની દીવાની જવાબદારી અને ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી વિશે જોઈએ તો કંપની પ્રત્યેની દીવાની જવાબદારી, તો કંપનીના હિસાબોમાં જાણી જોઈને ગોલમાલ કર્યું હોય
તો દીવાની જવાબદારી, કારણ કે એ કૌભાંડમાં, ગેરરીતિમાં અને એ કંપનીના હિસાબમાં ગોટાળા કર્યા છે. બીજું, કંપનીએ નફો ન કર્યો હોય છતાં ડિવિડન્ડ જાહેર કરે તો એવું કરાય? નફો ન કર્યો હોય અને તમે ડિવિડન્ડ જાહેર કરો તો કંપનીને ડબલ ખોટ જાય, તો પણ દીવાની જવાબદારી. સંચાલકોએ કંપનીની મિલકતોનો પોતાના માટે ઉપયોગ કરે અથવા નાણાંનો ઉપયોગ કરીને વિશ્વાસ ભંગ કરે ત્યારે દીવાની જવાબદારી લાગુ પડે. સંચાલક અપ્રમાણિક વ્યવહાર કરે, મિલકતો પોતાના નામે ખરીદે અને ત્યારબાદ નફો લઈને કંપનીને વેચી દે, તો આ બધી જો સંપત્તિને લગતી બાબતો છે મિત્રો. શેને લગતી? સંપત્તિ. અને છેલ્લે છે, સંચાલક અનિયમિત હોય કે સભામાં સતત ગેરહાજર રહે તો તેના કારણે કંપનીને કોઈ નુકસાન થાય, ખોટ જાય તો પણ જે તે વ્યક્તિ પોતે કસૂરવાર થાય ને એના ઉપર દીવાની જવાબદારી લાગુ પડે છે. તો હમણાં જ મેં વાત કરી કે દીવાની જવાબદારી એ સંપત્તિ, નાણાકીય બાબતો, આર્થિક બાબતો સાથે જોડાયેલી છે. એના કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કાર્ય થાય ત્યારે દીવાની જવાબદારી લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો છેલ્લો પોઈન્ટ છે એ જોઈ લઈએ, ફોજદારી જવાબદારી. તો કંપની ધારા અનુસાર નીચેના સંજોગોમાં સંચાલકોની જવાબદારી ઊભી થાય છે, જે માટે સંચાલકોને જેલ અથવા દંડ અથવા તો જેલ અને દંડ બંનેની સજા થઈ શકે છે. તો સૌથી પહેલું, કંપની સાથે વિશ્વાસ ભંગ કરે, દગો કરે તો ફોજદારી ગુનો લાગુ પડે. બીજું, કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન, એટલે કે કંપની ધારા, આવેદનપત્ર અને નિયમન પત્રની જોગવાઈઓનું જ્યારે ઉલ્લંઘન કરે ત્યારે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે છે. પછી બીજું, વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી, અધૂરી માહિતી તેમજ માહિતી છુપાવે કે ગેરમાર્ગે દોરનાર માહિતી આપે તો કોઈ પણ ત્રાહિત પક્ષ જે છે એ સંચાલક કે સંચાલક મંડળ ઉપર ફોજદારી ગુનો દાખલ કરી શકે છે. માટે વિજ્ઞાપન પત્રની અંદર સાચી, સચોટ, યોગ્ય અને કર્મચારી અથવા તો સંચાલક અથવા સંચાલક મંડળ અથવા શેરધારક અથવા તો જાહેર જનતાને સમજાય તેવી યોગ્ય પ્રકારની માહિતી છે વિજ્ઞાપન પત્રમાં આપવી જોઈએ. જો એ વિજ્ઞાપન પત્રની માહિતી અધૂરી હોય, અસ્પષ્ટ હોય અને એના કારણે કોઈ પણ શેરધારકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, એ નુકસાનના વળતર મેળવવા ફોજદારી જવાબદારીનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે છે, કંપનીની સ્થાપના વખતે સંચાલન કે વિસર્જનમાં કોઈ ફોજદારી ગુનો કર્યો હોય તો કોઈ પણ સંચાલક મંડળનો સંચાલક જે છે એ ફોજદારી ગુના સાથે જોડાયેલો હોવો ન જોઈએ. જો કરે તો એના ઉપર કાયદાની રૂએ છે એ ફોજદારી જવાબદારી અદા કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે જોયું કે સંચાલક મંડળની સત્તા, ફરજો અને જવાબદારી. સંચાલક મંડળોને 3 રીતે સત્તા મળે છે, જેમાં કંપની ધારા, આવેદનપત્ર અને નિયમન પત્ર દ્વારા, અને સંચાલકોની ફરજ અને એની જવાબદારી વિષય ઉપર આજે આપણે ચર્ચા કરી. કાલે આપણે જે છે એ એસપીસીસીની અંદર કાં તો પહેલા વિભાગની અંદર પત્રલેખન અથવા તો બીજા વિભાગની અંદર છઠ્ઠો પાઠ જે છે એની આપણે શરૂઆત કરીશું, જેનું નામ છે કંપનીની સભાઓ. તો જોઈશું આપણે કાલે આપણે શું શરૂઆત કરવી, બરાબર, પહેલો વિભાગ કે બીજો વિભાગ. તમામ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામી